10મા ધોરણની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એમણે કયા સમયે કઈ રીતે તૈયારી કરવી એના વિશે થોડીક બાળકોને માહિતી આપશો તો ફાયદો થશે બાળકોને. શું કોમર્સ લાઈન માત્ર બિઝનેસ માટે જ સીમિત છે કે અન્ય ફિલ્ડ્સ માટે પણ યોગ્ય છે? આધુનિક સમયમાં તમારા મતે કયા મૂલ્યો બાળકોના શિક્ષણ માટે અનિવાર્ય છે? કે ધોરણ 10 પછી કોમર્સ શા માટે લેવું જોઈએ? ધોરણ 10ની અંદર મારે સ્કોર કઈ રીતે વધારવો, કયા વિષયો ઉપર મારે વધારે ભાર આપવો જોઈએ કે જેથી મારા 10મા ધોરણનો સ્કોર વધી શકે, મારા PR વધારે આવી શકે અને હું કઈ રીતે સાયન્સની અંદર જઈ શકું. નવી શિક્ષણ નીતિ દ્વારા શાળાઓમાં શું ફેરફાર આવી રહ્યા છે? શા માટે પીપી સવાણી અબ્રામાનું કોમર્સ બેસ્ટ છે? ધોરણ 10ની અંદર કયા વિષયો ઉપર તૈયારી કરીએ, કયા સ્ટ્રીમની અંદર જવું, કઈ સ્ટ્રીમની અંદર પોતાનું કેરિયર સારું હોય છે. પર્યાવરણને લઈને શિક્ષણને કેવી રીતે ફોકસ કરવામાં આવે છે? આ વારીને આધારે શા માટે ડિસિઝન ન લેવું જોઈએ. કોમર્સમાં ટોપ કરવા માટે અભ્યાસની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો આટલા ટાઈમથી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર અભ્યાસ કરે છે. તો તને અહીંયા અભ્યાસ કરીને કેવું લાગે છે? હેલો એવરીવન, મારું નામ સોડવડિયા શ્રેયા છે. વેલકમ ટુ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ. આજે અમારી સાથે કૃતિ મેમ છે જે આપણને જણાવશે ગુજલીશ એટલે શું. થેન્ક યુ શ્રેયા. હેલો એવરીવન, હું જીએસસીબી ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર એક સાયન્સ ટીચર છું, સ્ટાન્ડર્ડ 8ની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ ગુજલીશ એક બાયલેંગ્યુઅલ મીડિયમ છે જેની અંદર 2 લેંગ્વેજની અંદર આપણને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો આજુબાજુ આપણને ઘણું બધું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, બરાબર? તો એ ડેવલપમેન્ટ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને ડેવલપમેન્ટ સાથે મેચ થવા માટે આપણે પોતાની જાતને કંઈક એડવાન્સ લેવલ પર લઈ જવી પડતી હોય છે. અને એડવાન્સ ત્યારે જ આપણે બની શકીએ છીએ કે જ્યારે એ એડવાન્સ લેવલ એજ્યુકેશનની અંદર આવે અને એ એજ્યુકેશનને આપણે પરસ્યુ કરીએ. તો અત્યારના સમયની અંદર દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છતા હોય છે કે પોતાનું જે બાળક છે એ એડવાન્સ બને અને પોતાનું બાળક જે છે એ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલતા, વાંચતા અને લખતા શીખે. પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ની ઘટ પડી રહી છે અત્યારે. એ વસ્તુ ફેમિલીની અંદર ઓછી જોવા મળે છે. એટલે કે ફેમિલીની અંદર જોઈએ તો ઘરની અંદર જનરલી માતૃભાષાની અંદર એટમોસ્ફિયર વધારે જોવા મળે છે. તો માતૃભાષાની અંદર શિક્ષણને પરસ્યુ કરવું એ સારી વાત છે, પણ વાલીઓની ઈચ્છા એવી છે કે પોતાના બાળકને ઇંગ્લિશ શીખવે, પણ વાલીઓ ક્યાંક ને ક્યાંક પોતે જ પણ ઇંગ્લિશની અંદર કાચા રહી જતા હોય છે. તો એ કેસની અંદર, એ સિનારીઓની અંદર બાયલેંગ્યુઅલ મીડિયમ એટલે કે ગુજલીશ મીડિયમ જે છે એ એક કી છે કે જેના થકી બાળક જે છે એ પોતાનું એજ્યુકેશન પરસ્યુ કરી શકે છે. એટલે એજ્યુકેશન તો છે જ, નોર્મલ મીડિયમની જેમ જ છે, પણ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી એટલે માતૃભાષા પણ જળવાઈ રહેશે અને સાથે સાથે એનું બાળક જે છે એ ઇંગ્લિશ પણ શીખશે. એટલે ગ્લોબલ ગુજરાતી મીડિયમ એક બેનિફિટ છે એવા લોકો માટે કે જે લોકો આર્થિક રીતે ઓછી ક્ષમતા ધરાવે છે અને પોતાના બાળકને ઇંગ્લિશ શીખવા પણ માંગે છે. તો આવા કેસની અંદર ગ્લોબલ ગુજરાતી મીડિયમ એ લોકોના બાળકને શીખવાની તક પૂરી પાડે છે કે એમનું બાળક ગુજરાતીમાં પણ શીખશે એટલે માતૃભાષાના ટચમાં પણ રહેશે, સાથે સાથે ઇંગ્લિશ પણ શીખે છે એટલે બાળક ઇંગ્લિશની અંદર પણ ફ્લુએન્ટ બને છે. તો આ ગુજલીશ છે. હવે ગુજલીશના સિલેબસની થોડી ઇનડેપ્થ વાત કરીએ તો ગુજલીશની અંદર બાળકને 3જા ધોરણથી ગુજલીશ માધ્યમ પ્રોવાઈડ કરવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ 2020ને આધારિત જો વાત કરીએ તો ગવર્મેન્ટે 2020થી દ્વિભાષી માધ્યમની છૂટ આપી છે. દ્વિભાષી માધ્યમ એટલે કે બાયલિંગ્યુઅલ મીડિયમ, જે ગુજલીશની આપણે વાત કરીએ છીએ. તો એ ગવર્મેન્ટે છૂટ આપી છે કે તમે ધોરણ 3ની અંદરથી તમારા બાળકને દ્વિભાષી માધ્યમ પ્રોવાઈડ કરી શકો છો. પણ અમારી શાળાની અંદર અમે ટ્રાય કરીએ છીએ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ છોકરાઓને, સ્ટુડન્ટ્સને ગુજલીશ પ્રોવાઈડ કરીએ, જેની અંદર ડિરેક્ટ બાળકોને હેવી એજ્યુકેશન નથી થતું, એટલે લેવલ બાય લેવલ એ લોકો ઇંગ્લિશ શીખે છે. તો આની અંદર એવું હોય છે કે જ્યારે સ્ટુડન્ટ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર હોય છે ત્યારે
એ લોકોને સ્પીકિંગ અને લિસનિંગ પર મેઇન ફોકસ કરવામાં આવે છે કે જેથી કરીને સ્ટુડન્ટ્સ સ્પીકિંગ અને લિસનિંગ દ્વારા ગુજલીશથી પરિચિત થાય અને ઇંગ્લિશ વર્ડથી પરિચિત થાય. ત્યારબાદ ધોરણ 3 થી ધોરણ 5ની અંદર ટેક્સ્ટબુકની અંદર ગુજરાતી સેન્ટેન્સની સાથે સાથે ઇંગ્લિશ ટર્મિનોલોજી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને બાળકો ઇંગ્લિશ વર્ડથી પરિચિત થાય અને નાના નાના ઇંગ્લિશ વર્ડ શીખતા થાય. ત્યારબાદ ધોરણ 6 થી તે લોકોને સાયન્સ અને મેથ્સ આ બે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર પરસ્યુ કરવામાં આવે છે જેથી કરીને બાળકો સાયન્સ અને મેથ્સ એ કમ્પ્લીટ ઇંગ્લિશની અંદર શીખે. એન્ડ ધેન ફ્રોમ સ્ટાન્ડર્ડ 9 to 10th કમ્પ્લીટ ઇંગ્લિશ આવી જાય છે સાયન્સ અને મેથ્સની અંદર, અને બાકીના જે સબ્જેક્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ રહેતા હોય છે કે જેથી કરીને બાળક માતૃભાષા સાથે પણ જોડાયેલું રહે છે અને સાથોસાથ સાયન્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટ્સ જે છે કે જે ફ્યુચર માટે બેનિફિશિયલ છે અને ફ્યુચર માટે ઇમ્પોર્ટન્ટ છે જે ઇંગ્લિશની અંદર પરસ્યુ કરતા થાય છે. તો આ ગુજલીશ છે અને આ છે ગ્લોબલ ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન કે જે લેવલ બાય લેવલ બાળકોને આપવામાં આવતું હોય છે. ઓકે કૃતિ મેમ, હવે હું તમારા પાસેથી એ જાણવા ઈચ્છીશ, આધુનિક સમયમાં તમારા મતે કયા મૂલ્યો બાળકોના શિક્ષણ માટે અનિવાર્ય છે? બહુ સારો ક્વેશ્ચન છે. અત્યારના સમયની વાત કરીએ તો સમય જેટલો આધુનિક બની રહ્યો છે તેની સાથે સાથે શિક્ષણ પણ એટલું જ આધુનિક બની રહ્યું છે. એટલે પેલું કહેવાય ને કે જૂના જમાનામાં એક કહેવત હતી કે ગોખણિયું જ્ઞાન છે, તે ગોખણિયા જ્ઞાનની બદલે અત્યારનું શિક્ષણ જે છે એ પ્રયોગાત્મક થઈ રહ્યું છે. પ્રયોગાત્મક એટલા માટે કે શિક્ષણની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અત્યારની બધી જ શાળાઓ પોતાની રીતે પ્રયત્નો કરતી હોય છે કે બાળકોને ના ફક્ત ગોખણિયું જ્ઞાન પણ પ્રયોગાત્મક શિક્ષણ પ્રોવાઈડ કરે. તેવી જ રીતે અમારી શાળા પણ એ જ પ્રયાસો કરે છે જેમાં પ્રયોગાત્મક શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે, જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે કે જેથી કરીને બાળકો શિક્ષણને ખરા અર્થમાં સમજે કે ના ફક્ત ગોખે. બરાબર છે. તો શિક્ષણને સમજવા માટેની પ્રવૃત્તિઓ જેવી કે અમે પ્રયત્નો કરીએ છીએ કે બાળકો નાના હોય ત્યારથી જ અલગ અલગ મૂલ્યો સમજતા શીખે. કેમ કે મૂલ્યો એટલે કે અહીંયા હું મોરલ વેલ્યુઝની વાત કરું છું જેને આપણે નૈતિક મૂલ્ય કહેતા હોય છે. તો એ મૂલ્યો નાના બાળકોથી જો કેળવાયેલા હશે તો એ ખરા અર્થમાં ભવિષ્યની અંદર શિક્ષણને સમજી શકે છે અને સંસ્કૃતિને પણ સમજી શકે છે. તો એ મારા અર્થે પ્રયોગાત્મક શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે. યસ મેમ, યુ આર રાઈટ. હવે હું તમને એ પૂછવા માંગીશ, નવી શિક્ષણ નીતિ દ્વારા શાળાઓમાં શું ફેરફાર આવી રહ્યા છે? નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો નવી શિક્ષણ નીતિની અંદર ઉલ્લેખ થયો છે કે દરેક શાળાએ પ્રયોગાત્મક શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ. અને ખરેખર સાચી વાત છે કે વિદ્યાર્થીઓને ગોખણીય જ્ઞાન કરતાં જો પ્રયોગાત્મક શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે તો તેની શિક્ષણ અંગેની સમજ વધુ સારી રીતે બનતી હોય છે, એની પકડ શિક્ષણમાં મજબૂત બનતી હોય છે. હવે આપણને ખ્યાલ છે કે ભારત દેશનું દેશ વિદેશની અંદર વર્ચસ્વ ખૂબ વધી રહ્યું છે અને તેના પાછળનું કારણ છે કે ભારત એ સંસ્કૃતિનો દેશ છે. તો આ સંસ્કૃતિની અંગેની સમજ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જરૂરી છે અને સંસ્કૃતિ અંગે ત્યારે જ સમજશે કે જ્યારે તે અંગેનો ઉલ્લેખ તેમના શિક્ષણની અંદર આપવામાં આવ્યો હોય. તો એ અંગે બાળકને શીખવવું ખૂબ જરૂરી છે અને એ સમજ કેળવવા માટે દરેક શાળાઓ પ્રયાસો કરતી હોય છે કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ને શિક્ષણની અંદર ઇન્ક્લુડ કરે. અમારા દ્વારા પણ એ પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે અમે બાળકોને સિનિયર જુનિયરથી અને ફર્સ્ટ સેકન્ડથી જ મૂલ્ય શિક્ષણ આપતા હોઈએ છીએ કે જેથી બાળકો નાનપણથી જ પ્રામાણિકતા છે, સાહસિકતા છે, વડીલોનો આદર કરવો છે, જૂઠું ન બોલવું જોઈએ, આ પ્રકારની જે મૂલ્ય શિક્ષણ જે મોરલ વેલ્યુઝ કહેવાય તો એ શીખતા થાય છે કે જેથી તેમનું ભવિષ્ય ઘડાય છે અને તે લોકોની અંદર એક ડિસિઝન પાવર આવે છે કે ભવિષ્યની અંદર કઈ રીતે તેમને આગળ વધવું છે અને કઈ વસ્તુ એમની સામે જો કોઈ બે માર્ગ પ્રોવાઈડ કરવામાં આવે છે, 2 ways હોય છે, તો એ કયો વે એને સિલેક્ટ કરવો છે, કયું એના માટે બેટર છે, કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે. જો આ અંગેનું શિક્ષણ નાનપણથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આગળ જઈને બાળક એ સચોટ અર્થમાં સંસ્કૃતિ શું છે એ સમજી શકે છે અને એનું ઘડતર પણ કરી શકે છે. સાથે સાથે
પંચશીલના સિદ્ધાંતોને આત્મસાત કરવા પણ જરૂરી છે અને એ ત્યારે જ આત્મસાત થશે કે જ્યારે બાળકો ખરા અર્થમાં સંસ્કૃતિને સમજી આવશે. અને આ સંસ્કૃતિ સાથે ટચ રહેવા માટે, આ સંસ્કૃતિ સાથે આગળ વધવા માટે બાળકોને શિક્ષણ સંસ્કૃતિનું આપવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર મેં તમને વાત કરી હતી કે ગ્લોબલ ગુજરાતી મીડિયમ એ એક એવું મીડિયમ છે કે જેની અંદર બાળકો માતૃભાષા સાથે જોડાયેલા રહે છે, કે જે માતૃભાષાથી અલગ નથી થતા, પ્લસ સાથોસાથ ઇંગ્લિશ પણ શીખે છે. એટલા માટે કે એ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, તો સાથે સંસ્કૃતિ પણ શીખે છે, માતૃભાષા પણ શીખે છે અને ઇંગ્લિશ પણ શીખે છે. તો આનાથી જે પેરેન્ટ્સનો ક્વેશ્ચન હોય છે કે મારું બાળક ઇંગ્લિશ તો શીખશે પણ માતૃભાષા સાથે જોડાયેલું નહીં રહેતું, માતૃભાષા સાથે કોન્ટેક્ટમાં નહીં રહેતું, તો એ ગુજરાતી ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર આ ક્વેશ્ચનનું સોલ્યુશન મળી જાય છે. અને આધુનિક શિક્ષણ નીતિમાં તમે જે રીતે વાત કરી તેમ શ્રેયા, કે સંસ્કૃતિની અંદર અને મૂલ્ય શિક્ષણની અંદર શું ફેરફારો થઈ રહ્યા છે, તો એ પણ અહીંયા એનું સોલ્યુશન મળી જાય છે. થેન્ક યુ મેમ ફોર યોર આન્સર. ઓકે શ્રેયા, હવે હું તને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તું આટલા ટાઈમથી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર અભ્યાસ કરે છે, તો તને અહીંયા અભ્યાસ કરીને કેવું લાગે છે અને તને એઝ અ ગ્લોબલ ગુજરાતી મીડિયમમાં તને શું બેનિફિટ મળ્યો છે? જ્યારથી હું ગ્લોબલ મીડિયમમાં આવી છું ત્યારથી મારો ઇંગ્લિશ પાવરફુલ થયું છે, મારી સ્પીકિંગ સ્કિલ સારી થઈ છે, પ્રનાઉન્સ કરતાં સારું આવડે છે. અહીંયા ગ્લોબલ મીડિયમમાં સ્ટાફ, ટીચર્સ ખૂબ કમ્ફર્ટેબલ છે. તે અમને ઇંગ્લિશ પાવરફુલ કરાવે છે, કોર્સ કરાવે છે તેના, અને કમ્પેર ટુ ફોલ ઇંગ્લિશ કોન્ફિડન્સ પણ આ મીડિયમમાં વધુ થાય છે. નાઇસ, ખૂબ સરસ. હવે તે કોન્ફિડન્સની વાત કરી તો હજુ હું આના આગળ એક ક્વેશ્ચન પૂછીશ કે ઇંગ્લિશ વોકેબ્યુલરીમાં તને શું બેનિફિટ મળ્યો છે ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર? શું તું ગુજરાતી મીડિયમમાં રહીને ભણી હોત તો તારું ઇંગ્લિશ આટલું પાવરફુલ હતે, અને ગ્લોબલ ગુજરાતી મીડિયમમાં છો તો તને મતલબ એઝ કમ્પેર ટુ બોથ મીડિયમ શું ડિફરન્ટ અહીંયા તને જોવા મળે છે? ગુજરાતી મીડિયમની અંદર જેટલી મને ફ્લુએન્સી મળી છે તો કદાચ એટલી ન મળત જો હું ઇંગ્લિશ મીડિયમમાં ન હોત. મેમ, આ શાળામાં પર્યાવરણને લઈને શિક્ષણને કેવી રીતે ફોકસ કરવામાં આવે છે? નાઇસ ક્વેશ્ચન. અત્યારે બાળકોને પ્રકૃતિ સાથે જોડાયેલા રાખવા ખૂબ જરૂરી છે. બાળકોને શીખવવું જરૂરી છે કે પ્રકૃતિ શું છે. પ્રકૃતિ અંગેનું શિક્ષણ બાળકો સુધી આપવું, પહોંચાડવું ખૂબ જરૂરી છે. તે માટે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ દ્વારા અમારે ત્યાં એક ઇકોસિસ્ટમ નામનું એક ક્લબ ચલાવવામાં આવે છે, જેની અંદર બાળકોને ઇકોસિસ્ટમને લગતી જે કંઈ પણ એક્ટિવિટીઝ હોય છે તે કરાવવામાં આવે છે, જેથી કરીને બાળક પ્રકૃતિ સાથે સંકળાયેલા રહે, પ્રકૃતિ ભવિષ્યની અંદર પ્રકૃતિનું જતન સંવર્ધન કઈ રીતે કરવું એ અંગેની સમજ કેળવે. તો તે માટે ઇકોસિસ્ટમની અંદર બાળકો દ્વારા વૃક્ષારોપણ છે તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત જનજાગૃતિ જેવા કાર્યક્રમો પણ બાળકો દ્વારા કરાવવામાં આવે છે, અને બાળકો પ્રકૃતિને સમજતા થાય, તેમની સાથે સંકળાયેલા રહે, પ્રકૃતિને પ્રેમ કરતા શીખે. તે માટે ખૂબ જ પ્રકૃતિને લઈને તેમને શિક્ષણ પણ આપવામાં આવે છે. પીપી સવાણી અબ્રામા ગુજરાતી માધ્યમ કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સાહેબ વિજયભાઈ કાકલોતર. સર, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મારો તમને પહેલો પ્રશ્ન છે કે ધોરણ 10 પછી કોમર્સ શા માટે લેવું જોઈએ? ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ પાસે તો ઘણા બધા વિકલ્પો છે. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા કે આઈટીઆઈ સિલેક્ટ કરી શકે છે. પણ આપનો પ્રશ્ન છે કે કોમર્સ શા માટે લેવું જોઈએ, તો એને અનુસંધાને હું આપને જણાવું કે આપણે હાલ અત્યારે જે શહેરમાં છીએ, ખાસ કરીને હું સુરતની વાત કરું છું, તો સુરત શહેર હાલ અત્યારે ડાયમંડની અંદર કે ટેક્સટાઇલની અંદર કે રિયલ એસ્ટેટની અંદર કે આઈટી ફિલ્ડમાં એવા ઘણા બધા અન્ય ક્ષેત્રો પણ છે કે જેમાં આજે ટોપ કરી રહ્યું છે. બે મોટા ઉદ્યોગો તો બરાબર આપણી કરોડરજ્જુ છે, ડાયમંડ અને ટેક્સટાઇલ. તો આ ઉદ્યોગોનું શહેર છે. કોમર્સ
ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ. તો હું ઈચ્છું કે ધોરણ 10 પછી વિદ્યાર્થીએ કોમર્સની કારકિર્દી પસંદ કરી અને પોતાના સપનાઓને સાકાર કરવા જોઈએ. પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને એ પોતાના વ્યવસાયને એ શહેર લેવલે, રાજ્ય લેવલે કે રાષ્ટ્રીય લેવલના ફલક પર લઈ જાય. આ ઉપરાંત કેટલા બધા વાલીઓ, હું અમારી જ વાત કરું તો પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ તો આપ જાણો છો બહુ મોટું ગ્રુપ છે અને અમારી પાસે પણ બહુ મોટા સમૂહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના વાલીઓને પોતાના વ્યવસાયો અને બિઝનેસો છે. તો એવા ઘરના સંતાનો જે કોમર્સ પસંદ કરશે તો એમના વાલીઓને એક પોતાના ઘરના સભ્ય ભણેલ ગણેલ અને કોમર્સ ક્ષેત્રે જે નવું શું કરી શકાય એવા નોલેજવાળા પર્સન જે પોતાના અંગત છે એવા મળશે, જેથી એ પોતાના ફેમિલી બિઝનેસને પણ આગળ લઈ જઈ શકશે. એટલે ફેમિલી બિઝનેસને આગળ લઈ જવા માટે કોમર્સ લેવું જોઈએ. અથવા તો કોઈ વિદ્યાર્થીઓના ડ્રીમ છે કે પોતે કોઈ એવું નાનું સોપાન શરૂ કરવું છે, વ્યવસાય શરૂ કરવા માંગે છે, બિઝનેસમેન બનવા માંગે છે, તો એવા વિદ્યાર્થીએ કોમર્સ લેવું જોઈએ. અને આપ જાણો છો કે સ્ટાર્ટઅપ, જે ભારત સરકાર પણ એના ઉપર અત્યારે બરાબર છે ઘણું બધું ધ્યાન આપી રહી છે, તો એ સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી અને પોતાના જે કંઈ પણ એવા ડ્રીમ્સ છે એમાં સ્ટાર્ટઅપ માટે પણ એને બેકઅપમાં કોમર્સ જરૂરી છે. એટલે હું ઈચ્છું છું કે વિદ્યાર્થીએ ધોરણ 10 પછી કોમર્સ પસંદ કરવું જોઈએ. થેન્ક યુ સાહેબ. બીજો પ્રશ્ન મારો છે, કોમર્સમાં ટોપ કરવા માટે અભ્યાસની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? હા, ધોરણ 10 પછી વિદ્યાર્થી કોમર્સ લે તો ટોપ કરવા માટેની મેથડમાં તો એટલું જ કહી શકાય કે પરિશ્રમ એ જ પારસમણી છે. કારણ કે તમે વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથેની મહેનત કરો તો સફળતા મેળવો છો. હા, પણ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથેની મહેનત તમને હું જરૂરથી કહી શકું કે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલની જેટલી પણ શાળાઓ અને કોમર્સ ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે એમાં વર્ષો જૂના નિષ્ણાત શિક્ષકો છે. હા, મને કહેતા ગર્વ થાય છે કે આ એક એવી સંસ્થા છે કે જેમાં વર્ષોથી સંકળાયેલા શિક્ષકો, જૂના શિક્ષકોની ટીમ છે જે કોમર્સ ક્ષેત્રે બહુ વ્યવસ્થિત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. એમાં વિદ્યાર્થીઓએ પોતાના જે કંઈ ડ્રીમ છે, કોઈ આગળ જઈને પોતે અલગ અલગ ક્ષેત્રોની અંદર જવું છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, એમને પોતાનો બિઝનેસ નથી કરવો કે બિઝનેસમેન નથી બનવું, પણ એમને કોઈ સારી જોબ કરવી છે, તો હું એટલું જરૂર કહી શકું કે એ આઈટી ફિલ્ડમાં જઈ શકે. અત્યારે એનો પણ બહુ સારો ક્રેઝ છે અને એમાં પણ એ પોતે સારા આઈટી ટેકનોક્રેટ બની શકે છે. સાથે સાથે જે અહીં શિક્ષણ આપવામાં આવે છે એમાં ટોપ કરવાની વાત છે ત્યાં સુધી જે કોર્સ છે એને વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરી અને બોર્ડની જે કંઈ પણ નોર્મ્સ કે બોર્ડની જે મેથડો છે એ મુજબની બધી અલગ અલગ તૈયારીઓ કરાવવામાં આવે. પરીક્ષાઓ તો આજના સમયમાં બધી જ શાળાઓ લેતી હોય છે, પણ અહીં જે પ્રી બોર્ડ એક્ઝામોના પ્લાનિંગ થાય છે, સાથે સાથે એમનું મૂલ્યાંકન થાય છે અને વિદ્યાર્થીઓને કયા વિષયની અંદર નબળાઈ છે એ વિષયોની અંદર યોગ્ય માર્ગદર્શન આપવા માટેની આખી કોમર્સની કાઉન્સેલિંગ ટીમ છે આપણી. અને એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રૂબરૂ આવે છે અને સાથે બેસે છે, એની સાથે ડિસ્કસ કરે છે અને પોતાને જે મૂંઝવતા પ્રશ્નો હોય એ પૂછી અને મૂંઝવણ દૂર કરે છે. એટલે એક મેથડ છે પીપી સવાણી ગ્રુપ પાસે કોમર્સની પણ, કે જેમાં વિદ્યાર્થીઓને આપણે સહકાર આપી, સપોર્ટ કરી અને એ આગળ લઈ જઈ શકીએ. બાકી તો એવું ન કહી શકીએ આપણે કે ભાઈ વિદ્યાર્થી કોઈ પણ સરળતાથી પણ પાસ કરી શકે. દરેક ક્ષેત્રની અંદર મહેનત છે. એટલે મેં કીધું એમ પરિશ્રમ એ જ પારસમણી છે. એને પરિશ્રમ કરવો જ જોઈએ કે જેથી કરીને અલગ અલગ વિષયો જે કોમર્સના છે એમાં એ સારી રીતે સમજી શકે, એનો અભ્યાસ ઉતારી શકે અને એને આગળ ભવિષ્યની અંદર એની એપ્લાય કરી શકે. આ તબક્કે હું જણાવી દઉં તમને કે કોમર્સની અંદર ખાસ કરીને નામાના મૂળ તત્વો જેને એકાઉન્ટન્સી કહીએ છીએ એ એકાઉન્ટને લગતું નોલેજ પૂરું પાડે છે. એમાં વિદ્યાર્થી પોતે અભ્યાસ કરી અને સીએ બની શકે. તો અત્યારના સમયમાં સીએ એટલે માત્ર હિસાબ કિતાબ ચેક કરી અને પોતે સીએનું સર્ટિફિકેટ આપનારા સીએ નથી રહ્યા. આજના સમયના જે ચાર્ટર્ડ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો મોટા મોટા બિઝનેસમેનોને બિઝનેસની એડવાઇઝો પણ આપે છે કે એમની પાસે જે મોટું ફંડિંગ છે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકાય કે જેમાંથી એને ખૂબ સારું એવું વળતર મળી શકે. તો એ કામ પણ સીએ કરે છે. એ સીએ ક્યારે કરી શકશે? પોતે કોમર્સ લઈ કોમર્સના બધા વિષયોને બરાબર પચાવી અને જ્યારે એ
બિઝનેસમેનોને કે રોકાણકારો જે છે એને વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડશે, ત્યારે એ પોતે એક સફળ સીએ કહેવાશે. આજનો સીએ ના સમયની પણ ડેફિનેશન બદલાઈ ગઈ છે. આજના સમયમાં જે સીએ છે એ માત્ર હિસાબ કિતાબો ચેક કરનારા સીએ નથી રહ્યા, બરાબર. એ પોતે પણ હવે હિસાબ કિતાબો જુએ છે, ઉપરાંત પણ મેં કીધું એમ એ એડવાઇસ પણ કરે છે બિઝનેસની અંદર. તો કોમર્સ ક્ષેત્રે અકાઉન્ટન્સી દ્વારા કામ કરી શકાય. સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્રનો વિષય છે. ઇકોનોમિક્સ કે જેના ઉપર આ દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે, જે આખી ઇકોનોમી છે એ અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ બહુ મહત્વનો વિષય છે. ઉપરાંત બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે બીએ, જેને વાણિજ્ય વ્યવસ્થા કહીએ છીએ, તો એ જ તે બીએનો વિષય કે જેના દ્વારા વિદ્યાર્થી કોમર્સના બિઝનેસને લગતા, ધંધાકીય લગતા જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સો અને પાયામાંથી એનું જ્ઞાન મેળવે છે. એક સુશિક્ષિત બિઝનેસમેન એ સમાજને સારા નીતિમત્તાના મૂલ્યોને ધ્યાનમાં રાખી અને સારી સેવાઓ પ્રોવાઈડ કરી શકશે, સારી ચીજ વસ્તુઓ પ્રોવાઈડ કરી શકશે, એક સારા સમાજનું નિર્માણ પણ થશે. એટલે હું આગ્રહી છું કે વિદ્યાર્થીએ કોમર્સ પસંદ કરવું જોઈએ. અને સાથે સાથે તમે જે મને કીધું કે ટોપ પર જવા માટેની આ મેથડો બધી, તો આ બધા જ વિષયોને પારંગત રીતે અનુભવી અને સમજવામાં આવે અને એની અંદર એને જેમાં જેમાં રસ છે એના ઉપર એ વિશેષ કામગીરી કરશે તો જરૂરથી એ ટોપ જઈ શકે. સર, તમારો આ જવાબ સાંભળીને મને આનંદ થયો, એમ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને પણ આનંદ થયો હશે. સર, વિદ્યાર્થી મિત્રો અને વાલી વતી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. શું કોમર્સ લાઈન માત્ર બિઝનેસ માટે જ સીમિત છે કે અન્ય ફિલ્ડ્સ માટે પણ યોગ્ય છે? હા, બિઝનેસ માટે તો છે, પણ અન્ય ફિલ્ડો માટે પણ કોમર્સ ક્ષેત્ર છે જ. હા, સાથે સાથે હું એમ કહી શકું કે કોઈ ફિલ્ડને આપણે નકારતા નથી. સાયન્સ ફિલ્ડની અંદર જવાવાળા વિદ્યાર્થીઓની પણ સંખ્યા છે સારી એવી, અને એ સાયન્સમાં પણ જતા હોય છે. પણ મારે એટલું દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી કહેવું છે કે તમારા બાળકોને તમે જ્યારે ફિલ્ડ પસંદ કરાવો છો ત્યારે એમની ક્ષમતા માપવી ખૂબ જરૂરી છે. એ રિયલી જે ફિલ્ડમાં તમે મૂકો છો એને લાયક ખરેખર એ છે ખરા? કેટલીક વખત વાલી પોતાના ડ્રીમ્સ જે ફિલફુલ નથી કરી શક્યા એ પોતાના સંતાનોમાં એ ડ્રીમ્સને ફિલફુલ કરાવવા માટે એના ઉપર કેટલીક વખત પ્રેશરાઇઝ કરતા હોય છે કે તારે આ જ વસ્તુ કે આ જ લેવાનું છે, જે બાળકને પોતાને એમાં ખરેખર રસ રુચિ હોતી નથી. તો કેટલીક વખત બાળકનો અભિગમ પણ જોવો જોઈએ, એની પોતાની પસંદ નાપસંદ વિશે પણ વાલીએ જાણવું જોઈએ. માત્ર દેખાદેખી કરવાથી કે કોઈના જોવાથી પોતાના બાળકોને ન મૂકવા જોઈએ કે ભાઈ એમણે સાયન્સ લીધું છે તો મારા બાળકને પણ સાયન્સ લેવડાવવું, એમણે કોમર્સ લીધું મારા બાળકને પણ કોમર્સ લેવડાવવું, એમ નહીં. તમારા બાળકની ક્ષમતા શું છે એ તમે જુઓ, જાણો, અને જાણ્યા પછી તમે એમને બરાબર છે એમાં મૂકો. તો બની શકે કે માત્ર બિઝનેસ માટે જ કોમર્સ નથી, એમનામાં જેટલી પણ આવડત ભરી પડી છે બાળકમાં એ બહાર આવશે. કારણ કે જે વિદ્યાર્થીને કોમર્સ લેવું છે પણ એમના વાલી અન્ય બધી બાબતોને જોઈ અને કદાચ એમને અન્ય સ્ટ્રીમમાં ધકેલી દેશે તો એનામાં રહેલી કોમર્સની પારંગતતા ક્યારેય બહાર નહીં આવે. એટલે ખરેખર બિઝનેસ માટે જ કોમર્સ નથી, ઘણી બધી લાઈનો માટે કોમર્સ છે. તેમાં બાળક પોતે, મેં હમણાં જ કીધું એમ કે સીએ કરી અને પોતે એક સારા પ્રોફેશનલ બની શકે છે. વર્તમાન સમયની અંદર એમ જોવા જઈએ તો એલએલબી અને એલએલએમ કરી અને કાયદાના નિષ્ણાંત પણ બની શકે છે. આ ઉપરાંત એમએસડબલ્યુ કે એમએલડબલ્યુ જેવા સોશિયલ વેલફેરના ઘણા બધા એવા કોર્સિસો ચાલે છે, એ પણ કરી અને પોતાની કામગીરી કરી શકતા હોય છે. આઈટી ફિલ્ડ ખૂબ સારું ચાલે છે. આઈટી ફિલ્ડની અંદર પણ બાળક કોમર્સ જોઈન્ટ કરી અને નજીવા ખર્ચની અંદર પોતે બીસીએ કરી, એમસીએ અથવા તો એમએસસી આઈટી કરી અને આઈટી ક્ષેત્રની અંદર પણ એ સફળતા મેળવી શકે. હા, આ ક્ષેત્રે હું એટલું કહી શકું કે એક સમય હતો કે સુરતની અંદર બીસીએ, એમસીએ કરવા કે એમએસસી આઈટી કે આઈટી ફિલ્ડની કેટલીક ડિગ્રીઓ મેળવવા માટે વાલીઓએ કે બાળકોએ મતલબમાં દૂર સુધી નજર કરવી પડતી હતી. પોતાના બાળકોને વાલીઓએ દૂર મોકલવા પડતા હતા. પરંતુ આજે તો સુરત જ હબ છે. સુરતની અંદર પણ આપ જાણો છો કે ઘણી બધી આઈટી ક્ષેત્રની કંપનીઓ છે, આઈટી ક્ષેત્રના અભ્યાસ કરાવતી કોલેજો છે જે સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરાવે છે. અહીં ઘર આંગણે સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી છે તો સારી જોબ પણ મેળવી શકાય છે. અને એમાંથી જ કોઈ વિદ્યાર્થી કદાચ એવો સાહસિક બને તો એ પોતે આઈટી ફિલ્ડની પોતાની કંપની પણ સ્થાપી શકે છે.
શરૂઆત તો કર્મચારી તરીકે કરી હોય કદાચ, પણ ભવિષ્યમાં એ પોતાની આઈટી ફિલ્ડની કંપની પણ સ્થાપી શકે. એટલે કોમર્સ ક્ષેત્ર તો બહુ બહોળું છે, બહુ ઘણી બધી લાઈનો આની અંદર છે કે જેમાં વિદ્યાર્થી પોતે આ ઉપરાંત પણ આર્કિટેક્ચર કે અમુક એવા ડિપાર્ટમેન્ટો જે કોમર્સ રિલેટેડ છે, આર્કિટેક્ચરની અમુક લાઈનો છે સાયન્સ રિલેટેડ, પરંતુ એમાં પણ કેટલીક એવી લાઈનો છે કે જેમાં કોમર્સ રિલેટેડ કામ કરી શકાતું હોય છે, તો એમાં પણ એ પોતે જઈ શકે. જેનું ડ્રોઈંગ ખૂબ સારું છે એવા વિદ્યાર્થીઓ પણ એવી બધી લાઈનો પસંદ કરી અને પોતાની કારકિર્દી ઘડી શકે. એટલે કોમર્સ માત્ર બિઝનેસ માટે નથી એવું ન કહી શકાય. કોમર્સ ઘણી બધી લાઈનો માટે કામ કરે છે અને છે. શા માટે પીપી સવાણી અબ્રામાનું કોમર્સ બેસ્ટ છે? હા, હવે પીપી સવાણી ગ્રુપની બધી જ શાળાઓમાં અભ્યાસ ખૂબ સારો ચાલે છે, એનો સમાજ સાક્ષી છે. પીપી સવાણી ગ્રુપે સમાજને, આજે વર્ષોથી ચાલતું આ ગ્રુપ સમાજને ખૂબ સારા શિક્ષિતો પ્રદાન કર્યા છે, સારા નાગરિકો પ્રદાન કર્યા છે. અને હું કહેતા ગર્વ અનુભવું છું કે પીપી સવાણી ગ્રુપ સોશિયલ એક્ટિવિટીની અંદર પણ સૌથી અવ્વલ છે. તો આ સાથે સાથે અહીંનો જે સ્ટાફ છે એ વિનમ્ર છે. અહીં જે શિક્ષકો, મેં અગાઉ પણ તમને કીધું કે વર્ષો જૂના શિક્ષકો જો કોઈ સંસ્થામાં હોય તો એ પીપી સવાણીમાં છે. સેલ્ફ ફાઇનાન્સ ચાલતી શાળાઓ હોય અને તેની અંદર ખાનગી શાળાઓની અંદર શિક્ષકો જનરલી બદલ્યા કરતા હોય છે. પણ હું દાવા સાથે કહું છું કે તમે તપાસ કરી લો અમારી બ્રાન્ચોનો, બરાબર છે, કે જેમાં વર્ષોથી જોડાયેલો સ્ટાફ છે. અને આ વર્ષોથી જોડાયેલો સ્ટાફ એક જ જગ્યાએ સ્વતંત્રપણે કામ કરે છે કે જેથી એને પોતાના વિષયની પારંગતતા છે, એ પોતાના વિષયના પારંગત છે. વર્ષોથી બોર્ડના પેપરો તપાસવા માટે જાય છે. બોર્ડની અંદર કઈ રીતે પ્રશ્ન લખાય, કઈ રીતે એનું મૂલ્યાંકન થાય, એનું પણ વર્ગખંડની અંદર સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વખતો વખત વાલીઓ સાથેની રૂબરૂ મુલાકાતો, પીટીએમઓ, આની અંદર પણ શિક્ષકો અમારા વિદ્યાર્થી અને વાલી સાથે બેસી અને ચર્ચાઓ કરે છે. એનામાં રહેલી જે કંઈક ખામીઓ છે એને દર્શાવી અને દૂર કઈ રીતે કરી શકાય એમાં સહભાગી બને છે. રૂબરૂ મુલાકાતો થાય છે, વાલીઓની સાથે શિક્ષકો રૂબરૂ ચર્ચાઓ કરતા હોય છે અને બાળકોમાં રહેલી જે કંઈ પણ ક્ષમતાઓને બહાર કેમ લાવી શકીએ એના માટે સતત મનોમંથન થાય છે પીપી સવાણીમાં. એના કારણે અને કેટલાક એવા પ્રોજેક્ટો છે કોમર્સ રિલેટેડ, ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે આપ કદાચ જાણ્યા હશે કે અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટો કરાવીએ છીએ, ઉદ્યોગોની મુલાકાતો કરાવીએ છીએ, કેટલીક સહકારી મંડળીઓના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ બનાવે છે. આ ઉપરાંત બેન્કિંગને લગતા ઘણા બધા, કોમર્સી બેન્કિંગનું કામ છે તો એમાં પણ બેન્કિંગને લગતા પણ શ્રેષ્ઠ પ્રોજેક્ટ કરાવતી શાળા પીપી સવાણી અબ્રામા છે. અને એના કારણે હું કહી શકું કે કોમર્સ ક્ષેત્રે પીપી સવાણી અબ્રામા બેસ્ટ છે. 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે તમારો સ્કોર વધારવો, 10મા ધોરણ પછી તમારે કઈ લાઈન લેવી, એના માટે પીપી સવાણી સ્કૂલના એક અનુભવી મિત્ર શ્રી હિરેનભાઈ પદમાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. તો હિરેનભાઈ પદમાણી, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હિરેનભાઈ, પહેલો તો અત્યારે બાળકોને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ ધોરણ 10ની અંદર મારે સ્કોર કઈ રીતે વધારવો, કયા વિષયો ઉપર મારે વધારે ભાર આપવું જોઈએ કે જેથી મારા 10મા ધોરણનો સ્કોર વધી શકે, મારા પીઆર વધારે આવી શકે અને હું કઈ રીતે સાયન્સની અંદર જઈ શકું. જરા એની માહિતી આપણા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આપશો. થેન્ક યુ સર. આમ તો નોર્મલી ધોરણ 10ની અંદર હવે મહત્વનો ઘણો બધો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે અને હવે બોર્ડની પરીક્ષાનો બહુ ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને આમ તો કઈ રીતે તૈયારી કરવી એના કરતાં મને એવું લાગે છે કે હવે 10 દિવસનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો એને એક નાનકડે એવી મારા મતે એવું છે સાહેબ કે 10 દિવસ છે ને કે બાળકોએ 10 દિવસનો પૂરો વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવો જોઈએ અને આ 10 દિવસ બાળકો માટેની કારકિર્દી હવે નક્કી કરવાની છે. આમ તો કારકિર્દીના મહત્વના 4 તબક્કા હોય છે. તો બાળક જ્યારે પ્રાઇમરીની અંદર હોય છે તબક્કો હોય, ત્યાર પછી પ્રાઇમરી તબક્કો હોય અને એક હવે જે બાળક સેકન્ડરી એટલે કે 3rd તબક્કાનો અતિ મહત્વનો કારકિર્દીનો તબક્કો કહી શકાય. અને 4થો તબક્કો એટલે બાળકને હવે જે એની કારકિર્દીની પસંદગી કરવાની છે કે જે હાયર સેકન્ડરી, અને એના આધારે જ આ 2 વર્ષના આધારે જ બાળકની આવનારી જે લાઈફ છે એ બનવાની છે. તો ત્યારે એ જે કારકિર્દીના 4થા તબક્કાની અંદર પ્રવેશ મેળવતી વખતે કારકિર્દીના 3જા તબક્કાના આ જે મહત્વના 10 દિવસો બાકી છે સાહેબ, તો એની અંદર બાળકોને ઘણા બધા અનુભવો થઈ ચૂક્યા છે.
પરંતુ આ 10 દિવસ આમ કહું ને સાહેબ તો એટલા માટે મહત્વના બની જાય છે કે બાળકો અત્યારે એટલા બધા મૂંઝવણની અંદર હોય છે, બાળકો એટલા બધા કન્ફ્યુઝ હોય છે પોતાના એક ગોલને લઈને કે કઈ રીતે મારે A1 ગ્રેડ સુધી પહોંચવું. ઘણા બધા બાળકો એવા છે કે જેને 70% આવે છે, પરંતુ બાળકે એવો પોતાનો ગોલ સેટ કરી લીધો છે કે નહીં મારે તો A1 ગ્રેડ જ મેળવવો છે. પરંતુ એ બાળકોને મારી એક વિનંતી છે કે બાળકો, વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં છો ત્યાંથી ઉપર જવાનો પ્રયત્ન કરો. નહીં કે કોઈ બાળકના 60% આવે છે એમની ઉપર એવું થોપી દેવામાં આવે. આપણું જ્યારે પેટ છે ને, પેટ, તો એની અંદર જ્યારે વધારે જમી લેવામાં આવે છે ત્યારે થોડુંક ડાયજેસ્ટ થતું નથી. એવું જ રીતે મગજનું હોય છે કે આપણે માઇન્ડની અંદર થોડુંક વધારે આપણાથી જરૂર કરતાં આપણી એબિલિટી કરતાં જ્યારે વધારે ગોલ લઈ લઈએ છીએ ને ત્યારે આવા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો આપણી એબિલિટી પ્રમાણે કામ કરવાનું રાખો. તમે 100ની સ્પીડે ટ્રેન દોડતી હોય અને એમાં ચડવાનો જો પ્રયત્ન કરશો તો ક્યારેય ચડી ન શકીએ. જો 10ની સ્પીડે ટ્રેન દોડતી હોય અને કદાચ 5-10ની સ્પીડે દોડતી હોય અને આપણે પ્રયત્ન કરીએ તો કદાચ આપણે ટ્રેનના ડબ્બાની અંદર બેસી પણ શકીએ. તો આપણી જે પ્રકારની એબિલિટી છે એ પ્રકારની મહેનત કરવાનું રાખશે તો ચોક્કસપણે બાળકો રિઝલ્ટ મેળવી શકે છે. અને બીજું એક અગત્યનું મારે એ કહેવું છે બાળકોને કે આપણી એક બાયોલોજિકલ ક્લોક ગોઠવાયેલી હોય છે. આપણે રાત્રે જો 11 વાગે સૂતા હોઈએ ડેઈલી સાહેબ, તો રાત્રે 11 વાગે આપણને નીંદર આવી જ જાય છે. સવારે 6 o'clock આપણે ઉઠવાનું રેગ્યુલરલી હોય તો એટલીસ્ટ 6 વાગે ને તો આંખ તો આપણે ઉઘડે છે. પછી ભલે આપણે સૂઈ જઈએ છીએ એ અલગ વાત છે. તો એવી જ રીતે બાળકોને ખૂબ અગત્યનો આ મેસેજ છે કે દરેક બાળકોએ આ ધ્યાનમાં રાખવો જોઈએ કે આપણી એક્ઝામનો ટાઈમિંગ જે છે ને એ 10:30 થી 1:30નો છે. આ 10:30 થી 1:30ની અંદર બપોરનો સમય આવે છે સર. આ બપોરની સમયે એવો સમય છે કે જ્યારે દરેક બાળકો બપોરનું ભોજન લેતા હોય છે. અને બપોરનો સમય આ બાયોલોજિકલ ક્લોકના હિસાબે જ્યારે આપણે બપોરે જમવાનું 12 વાગે રોજની ટેવ હોય તો 12 વાગે એટલે ભૂખ લાગે. તો ત્યારે જ્યારે જો ભૂખ લાગશે તો બાળકોને ડિસ્ટ્રેક્ટ થવાનો પ્રોબ્લેમ આવશે. તો મારી એક એવી સલાહ છે, મારો એક એવો વિચાર છે કે 10:30 થી 1:30 દરમિયાન બાળકોએ રોજે પેપર લખવું. એટલા માટે કે બોર્ડની એક્ઝામનો ટાઈમ પણ આજ છે 10:30 થી 1:30નો. તો જો બાળકો આ રીતની એક પ્રેક્ટિસ કરશે 10 દિવસ તો કદાચ બાળકોની બાયોલોજિકલ ક્લોક છે એ થોડો ચેન્જ થવાનો થશે. ને 10:30 થી 1:30ની અંદર બાળકોને એક વિચારવાની જે સ્કિલ છે, વિચારવાની તાકાત છે, થોડી ડેવલપ થશે. તો કદાચ જો આ રીતે બાળકો કરે ને પોતાની બાયોલોજિકલ ક્લોકને આ રીતે આવનારી જે એક્ઝામ છે એના માટે પ્રિપેર કરશે તો ઘણું બધું રિઝલ્ટની અંદર ફરક પડી શકે. બાકી હવે પછી કોઈ બાળકોને નવું કરવાનો સમય નથી, કેમ કે બાળકો હવે જે કર્યું છે એનું માત્ર જ રિવાઇઝ કરવાનો ટાઈમ છે. બટ એક સાથે સાથે બાયોલોજિકલ ક્લોકને જો બાળકો ચેન્જ કરી શકે તો મારું એક અંગત મંતવ્ય છે જેનાથી બાળકોને રિઝલ્ટ મળવાના ચાન્સીસ ઘણા બધા વધી શકે છે. મતલબ બાળકો એક્ઝામ ટાઈમની અંદર ડિસ્ટ્રેક્ટ નહીં થાય એટલીસ્ટ. હવે ઘણા બાળકોને પોતાને એક પ્રશ્ન મૂંઝવતા હોય છે કે ભાઈ ધોરણ 10ની અંદર કયા વિષયો ઉપર તૈયારી કરીએ, કયા સ્ટ્રીમની અંદર જવું, કઈ સ્ટ્રીમની અંદર પોતાનું કેરિયર સારું હોય છે. તો એના વિશે થોડી ઘણી માહિતી આપો તો વધારે વિદ્યાર્થીઓને ફાયદો થશે. જી સર, આમ તો ધોરણ 10 પછી મહત્વના 3 ફિલ્ડની અંદર બાળકો જતા હોય છે. એક તો કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ. અમુક ટકા બાળકો એવા હોય છે કે જે ડિપ્લોમા કોર્સિસની પસંદગી કરતા હોય છે. પરંતુ ખાસ કરીને અત્યારે આપણે સુરત શહેરમાં બેઠા છીએ તો ઘણા બધા વાલીઓનું એવું માનવું હોય છે, આમ તો અમે ઘણા બધા બાળકોનું કાઉન્સેલિંગ એવરીડે કરતા હોઈએ છીએ, એટલે બાળકોની પાસેથી અમે ઘણી વખત પૂછીએ બેટા તારે શું કરવું છે આગળ. એટલે વાલીઓ અને બાળકોનો બંનેનો એક જ જવાબ હોય છે કે સાહેબ હજુ તો રિઝલ્ટનો સમયની ઘણી બધી વાર છે, અત્યારથી કઈ રીતે પસંદ કરવું. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે સમય આવી ગયો છે કે આ જે પહેલાનો સમય તો અત્યારે આપણે જ્યારે બાળકનું નર્સરીમાં એડમિશન લેવા જઈએ તો દિવાળી એડમિશન લઈએ છીએ. ડિસેમ્બર પહેલા જે બાળકને જવાનું હોય છે નર્સરીમાં મે જૂનથી, અને એડમિશનની પસંદગી આપણે ક્યારથી કરીએ છીએ તો ડિસેમ્બર નવેમ્બરથી. તો એવું જ રીતે 11માની પણ પસંદગી હોવી જોઈએ. બાળકનો ગોલ ફિક્સ જ હોય છે કે મારે કોમર્સમાં જવું છે ને કે સાયન્સમાં જવું છે કે આર્ટ્સમાં જવું. ઘણી વખત બાળકો રિઝલ્ટના આધારે પસંદગી કરતા હોય છે કે જો કદાચ 10મા ધોરણની અંદર પરિણામ સારું આવે તો હું સાયન્સ લઉં, ઓછું પરિણામ આવે તો કોમર્સ લઉં, કદાચ એનાથી ઓછું પરિણામ આવે તો હું આર્ટ્સની અંદર જાઉં અથવા ડિપ્લોમાની અંદર જાઉં. પરંતુ નહીં મિત્રો, આ એક પસંદ કરવાનો રસ્તો નથી. પસંદ કરવાનો એકમાત્ર રસ્તો એવો હોય છે કે તમારી પસંદગી મતલબ તમારો ઇન્ટરેસ્ટ કઈ બાજુ છે, તમારી અંદરની સ્કિલ ઇન્ટ્રોસ્પેક્ટમ કરો મિત્રો. અગર તમારે સિંગર બનવું છે
કદાચ મારો પોતાનો રસ છે સિંગર બનવાનો, પરંતુ મારું ગળું કામ નથી આપતું, તો મારો ગમે તેવો રસ હોય છતાં પણ હું સિંગિંગ લાઈનની અંદર ન જઈ શકું. એટલે મારે પોતાના ઇન્ટરેસ્ટની સાથે સાથે સ્કિલ પણ જોવી પડશે કે મારી ખરેખર સ્કિલ એ જે તે ફિલ્ડની અંદર જવું છે ફિલ્ડ સાથે મેચ થાય છે કે નહીં. એટલે ઘણા બધા બાળકોને માતા પિતાને તો વિશેષ કરીને આઈડિયા હોય જ છે, કેમ કે 15 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં માતા પિતાને આઈડિયા આવી જતો હોય છે કે મારા બાળકની અંદર કઈ સ્કિલ છે. એટલે કદાચ બાળકને સાયન્સની અંદર જવાનો રસ હોય અને કદાચ બાળકના 65-70% આવે તો ઘણી વખત કોઈ સગા સંબંધીઓ પાસે જઈએ, કોઈ મિત્રો એવા હોય એમને પૂછીએ કે શું કરવું જોઈએ, એટલે તરત પૂછે કે કેટલા પર્સન્ટેજ આવ્યા 10માની અંદર. એટલે એવી વાત કરે કે નહીં મારે તો 60% આવ્યા કે 65% આવ્યા, એટલે તરત એમ કહેશે કે નહીં 60-65% આવ્યા, સાયન્સ ન કરવું જોઈએ. શું કામ કે 60-65% સાયન્સ ન કરાય. હું તો એમ કહું છું કે બંનેની અંદર 24 કલાકનો જ દિવસ છે. તમે સાયન્સ લેશો કે કોમર્સ લેશો, બંનેમાં 24 કલાક છે અને બંનેમાં 2 વર્ષનો જ સમયગાળો છે. આ 24 કલાકનો દિવસ, 2 વર્ષનો સમયગાળો, તમે કોમર્સની અંદર જશો તો પણ તમારે આ જ સમયગાળો છે ને આટલી જ મહેનત કરવાની છે. સાયન્સની અંદર જશો તો પણ આટલી જ મહેનત કરવાની છે. જો તમે સંઘર્ષથી ભાગશો તો તમારે આવનારા સમયમાં સંઘર્ષ કરવાનો છે. જો તમે સંઘર્ષને એક્સેપ્ટ કરશો તો આવનારા સમયમાં તમારી આખી જિંદગી જે 40, 50, 60 વર્ષની છે એને સરળતાથી પસાર કરી શકશો. એટલે આખી લાઈફનો જે આધાર છે એ આ 2 વર્ષ છે. આ 2 વર્ષ વિદ્યાર્થી મિત્રો, આમ તો ટૂંકમાં કહું તો 2 વર્ષ મહેનત કરશો તો 60 વર્ષ જલસા કરશો, અને 2 વર્ષ તમારું એક પણ રોંગ ડિસિઝન તમને 60 વર્ષ મહેનત કરવા માટે પ્રેરશે. એટલે સાયન્સ કોમર્સની ડિસિઝન જે છે, આર્ટ્સનું ડિસિઝન છે, એ તમારી સ્કિલના આધારે નહીં કે રિઝલ્ટના આધારે ક્યારેય પણ ન જો. કદાચ 90% બાળક હોય પોતાની અંદર એવી સ્કિલ હોય કે નહીં હું સારામાં સારું એક એનાલિટિકલ સ્કિલ મારી સારી છે, એનાલિટિકલ એબિલિટી સારી છે, તો એ બાળકોએ ચોક્કસથી કોમર્સ ફિલ્ડની અંદર જવું જોઈએ. એટલે ક્યારેય ટકાવારીને પ્રાધાન્ય ન આપીને પોતાની સ્કિલને પ્રાધાન્ય આપીને તમે આવનારા સમયની જો બ્રાન્ચની પસંદગી કરશો તો ખૂબ તમારા ભવિષ્યની અંદર સારું રહેશે. અને અત્યારનો સમય કોમ્પિટિટિવ એક્ઝામનો સમય છે. આજે કોઈ બાળકોનું એવું સપનું હોય સાહેબ કે મારે ડોક્ટર, એન્જિનિયર કે સીએ બનવું છે, તો હું તો એવું કહું છું કે હવે તમારી કોમ્પિટિશન જે તે સ્કૂલ પૂરતી નથી. તમારી કોમ્પિટિશન કદાચ તમે સ્કૂલની અંદર ફર્સ્ટ રેન્ક લાવતા હોય, સેકન્ડ રેન્ક લાવતા હોય, વોટ એવર કોઈ પણ રેન્ક આવે છે, તો હવે તમારો જે સમય છે, આજે નીટની પરીક્ષા સાહેબ 24 થી 25 લાખ બાળકો આપે છે. કદાચ કોઈ બાળકનું એક્ઝામ્પલ તરીકે કહું તો ડોક્ટર બનવાનું સપનું છે, તો આવું જ સપનું મહારાષ્ટ્રના કોઈ ગામડાના બાળકનું પણ હશે, આવું જ ઉત્તર પ્રદેશ, બિહાર કે કોઈ જમ્મુ કાશ્મીરના બાળકોનું પણ હશે કે દિલ્હીના બાળકોનું પણ હશે. તો આવા દરેક રાજ્યોના, દરેક ગામડાના, દરેક શહેરના બાળકોનું સપનું હશે. તો તમારી સાથે હવે જે કોમ્પિટિશનમાં બાળક ઉતરવાનું છે, જે હાલ ધોરણ 10ની અંદર કોઈ પણ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યું, એ તમામ બાળકો, 24 લાખ બાળકો આવનારા સમયમાં જો કદાચ તમે નીટની પરીક્ષા આપશો તો તમારી સાથે કોમ્પિટિશનમાં બેસવાનું છે. તો તમારે હવે એક લેવલથી અપ વિચારવાનું છે કે તમારો જે કોમ્પિટિટર છે, તમારી સાથે જે સ્પર્ધા કરનારું બાળક છે, એ માત્ર હવે તમારી સ્કૂલનો નથી રહેવાનું. એ કદાચ હિન્દી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, ઉર્દુ મીડિયમ હોય, તામિલ મીડિયમ હોય, બેંગાલી હોય, આવી 13 જેટલી રિજિયોનલ ભાષાની અંદર આ બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. એ 13 જેટલી રિજિયોનલ ભાષાના બાળકો તમારી સાથે બેસવાના છે અને એની અંદર તમારે પરફોર્મન્સ આપવાનું છે. એટલે 100% તમે ખૂબ સારી રીતે કરી શકો જો તમને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. તો તમારી પાસે ટેલેન્ટ હોય, તમારી પાસે 90% આવતા હોય, 92% આવતા હોય, અને તો તમે એમની સાથે તમારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી તો તમારી એ ટકાવારી કોઈ કામની રહેતી નથી. એટલે આ જે 2 વર્ષોના છે, તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ જે કોઈ પણ ફિલ્ડ લેશો ત્યારે તમારા માર્ગદર્શક કોણ છે એ મહત્વનું બની રહેતું હોય છે. તમને જે માર્ગદર્શન આપે છે એ કઈ રીતે તમને આપે છે. હવે હું વાત કરું સાહેબ ટૂંકમાં કે નીટની પરીક્ષા છે ને એ 3 કલાકમાં 180 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે. આમ તો 180 મિનિટ છે ને 180 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે, એટલે 1 મિનિટની અંદર 1 પ્રશ્ન સોલ્વ કરવાનો આવતો હોય છે. તો બાળકોને જે એની બ્રેઇન પાવર છે, એની જે વિચારવાની તાકાત છે, એની જે વિચારવાની એબિલિટી છે, એટલે જે એની થિંકિંગ પ્રોસેસ છે એને ફાસ્ટ કરવી પડતી હોય છે. બધા જ બાળકો હું તો કહું હોશિયાર જ છે, પણ પરંતુ કોઈ એક બાળકની કમ્પેરિઝનમાં બીજું જે બાળક છે ને એમનો સ્લો લર્નર કહી શકાય. એ કદાચ બાળકને 3 કલાકની અંદર મારું નીટનું પેપર 720 માર્ક્સનું આવે છે, તો 720માંથી કોઈ એક બાળક 720 લાવે છે, પરંતુ બીજો બાળક 600 માર્ક્સ લાવે છે, તો એનો મતલબ એવો બિલકુલ નથી કે બાળક એમની કમ્પેરિઝનની અંદર થોડો ડલ છે.
એ ભણવાની અંદર નબળો છે. નહીં, એ બાળકને જો કદાચ 3 કલાકની જગ્યા પર 180 મિનિટની જગ્યા પર કદાચ એમને 250 મિનિટનો સમય આપવામાં આવે તો એ બાળકની પણ વિચારવાની સ્પીડ એવી જ છે. તો જ્યારે તમે આવી બધી 11-12ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રિપેરેશન કરો છો ત્યારે તમારા માર્ગદર્શકની મહત્વની ભૂમિકા એ હોય છે કે તમને ઓછા સમયની અંદર વધારે સોલ્યુશન કઈ રીતે થાય એવી અવનવી ટ્રીકો આપે, જે આપણી સ્કૂલની અંદર મળી રહી છે. પીપી સવાણી ગ્રુપના તમામ શિક્ષકો આ બાબતથી ટ્રેન શિક્ષકો છે કે બાળકોને ઓછા સમયની અંદર વધારે પ્રશ્નો, મતલબ 1 મિનિટની અંદર એક પ્રશ્ન, બાકી નોલેજ તો બધા પાસે છે પણ એ નોલેજનો 1 મિનિટની અંદર કઈ રીતે ઉપયોગ કરાવો એ જે પીપી સવાણી ગ્રુપના શિક્ષકો કરાવી રહ્યા છે, કદાચ એ જ આજે રિઝલ્ટની પરિભાષા હોઈ શકે. અને એ જ આપણા બાળકોને અત્યાર સુધીમાં જે ખૂબ સારા બાળકો MBBSની અંદર એમ્સ દિલ્હીની અંદર ગયા છે, IITની અંદર ગયા છે, એનું એકમાત્ર પરિણામ આ પણ હોઈ શકે. તો માર્ગદર્શકની ભૂમિકા આ બધી બાબતોની અંદર મહત્વની બની જતી હોય છે એવું મારું માનવું છે. અચ્છા, સરસ. અને બીજું સાહેબ એ કે જણાવતું કે અત્યારે હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામના ગણતરીના દિવસો વધ્યા છે, તો એમણે 10મા ધોરણની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એમણે કયા સમયે કઈ રીતે તૈયારી કરવી એના વિશે થોડીક બાળકોને માહિતી આપશો તો ફાયદો થશે બાળકોને. જી સર, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે હવે પછી કોઈ નવી તૈયારી કરવાનો કોઈ સમય નથી, બરોબર? એટલે બાળકોએ પોતાની બાયોલોજીકલ ક્લોક છે એને જો ચેન્જ કરીને એક્ઝામનો જે ટાઈમ છે એ પ્રમાણે જ જો બાળક મહેનત કરશે તો એની અંદર થોડી ટકાવારી વધવાના ચાન્સીસ વધી જાય. જેમ કે બાળકોએ એક્ઝામ દેવા જતાં પહેલાં ઘણા બધા એમાં કેવું છે કે આપણી મમ્મીઓ છે ને લાગણીશીલ મમ્મીઓ એવું માને કે મારું બાળક અત્યારે એક્ઝામ દેવા જાય છે તો લે અમને થોડો નાસ્તો કરી દો અથવા હેવી ભોજન આપવાનો પ્રયત્ન કરે. પરંતુ નોર્મલી આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભોજન લઈએ ને એટલે આપણો ઓક્સિજન આપણે શરીરની અંદર છે ને મોટા ભાગે પાચન ક્રિયામાં વપરાય, એટલે માઇન્ડનું એક્ટિવનેસ છે એ થોડું ઘટી જાય. તો ખાસ કરીને એક્ઝામ દેવા જતાં પહેલાં તમે હેવી ભોજન લેવાનું ટાળો અને હેવી ભોજન નહીં લ્યો તો આપણા માઇન્ડને જે જરૂરી ઓક્સિજન વાયુ છે એ કદાચ આપણને માઇન્ડને એક્ટિવ રાખવા માટે, એટલે આપણું જે બ્રેઇન છે એ ખૂબ જ એક્ટિવ રહેશે. તો ખરેખર એક્ઝામ આપવા જતાં પહેલાં હેવી ભોજન, હેવી બ્રેકફાસ્ટ ટાળો અને જે 10:30 થી 1:30નો સમય છે એની અંદર બિલકુલ લંચ લેવાનો આવનારા દિવસોમાં ટાળો અને એ પ્રમાણે તમારી સાયકલને સેટ કરશો તો કદાચ બાળકોને એક્ઝામ દેવા જ્યારે જશે ત્યારે એક્ઝામ હોલની અંદર આટલો બધો પ્રશ્ન નહીં અને બિલકુલ ડિપ્રેશનમાં આવવાની કોઈ પ્રશ્ન જ નથી. તમે ખરેખર જ્યારે એક્ઝામ લખવા બેસો ને એ પહેલાં તમને તમારા માઇન્ડની અંદર થતું હોય એ કેવા પ્રશ્નો હશે, કેવું પેપર હશે, અને કદાચ એની અંદર જો તમારો પહેલો જ પ્રશ્ન તમે વાંચો અને હાર્ડ આવી તો કદાચ તમારું આખું પેપર ખરાબ જવાની શક્યતા એ જે એવા સમયે હું તો એમ કહું છું કે આ પેપરને 3 ભાગમાં વેચી, એક તો હાર્ડ એટલે કે જે અઘરા પ્રશ્નો છે, એક મીડિયમ અને એક સહેલા. હું તો કોઈ એમને સ્ટાર કરીને વેચો. કદાચ તમે કોઈ પ્રશ્ન વાંચો છો, તમને પહેલી વખત સમજમાં આવી જાય છે તો તમે એને લખી નાખો. કદાચ કોઈ એક બીજો પ્રશ્ન વાંચો, તમને પહેલી વખત વાંચવાથી તમને એવું લાગે છે કે હું આમાં પ્રયત્ન કરીશ તો લખી શકીશ, તો એવા પ્રશ્નને અત્યારે લખવાનો પ્રયત્ન ન કરો, એને સિંગલ સ્ટાર આપીને છોડી દો. કોઈ એવો પ્રશ્ન આવે છે કે તમને એવું લાગે છે કે આ પ્રશ્ન વાંચો પણ છતાં પણ બિલકુલ સમજમાં નથી આવતું અને ખરેખર તમે લખી શકવાના નથી, તો એને ડબલ સ્ટાર કરીને છોડી દો. અને ફરીથી એટલે એક સમય એવો આવશે કે જ્યારે પેપર પૂરું થશે ને ત્યારે એવા જ પ્રશ્નો હશે કે જે તમને બધા જ આવડતા હતા તમે લખી કાઢ્યા હશે અને ત્યાર પછી તમે એવા પ્રશ્નો લ્યો કે જે સિંગલ સ્ટાર છે અને ત્યાર પછી એવા પ્રશ્નો લ્યો કે જે ડબલ સ્ટાર છે, તો કદાચ સમય પણ ઘટશે તો નહીં આવડે એવા પ્રશ્નો કયા હશે કે જે આપણે બિલકુલ આપણને આવડતા નથી. તો આવી પ્રેક્ટિસો પણ થાય, પરંતુ મિત્રો નવી પ્રેક્ટિસ કરતા તમે જે ઓલ્ડ પેટર્નની અંદર ચાલતા હતા એની અંદર બસ સાયકલ સેટ કરો ને આ પ્રેક્ટિસ એવી છે કે ઇઝીલી એના માટે કોઈ એવરીડે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આ 3 સ્ટાર વાળી, સિંગલ સ્ટાર વાળી, ડબલ સ્ટાર વાળી પ્રેક્ટિસ કરો તો આની અંદર રિઝલ્ટની અંદર ચોક્કસ ફરક પડી શકે. ઓકે, અચ્છા સર, એક બાળકોને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે આ ટકાવારીને આધારે શા માટે ડિસિઝન ન લેવું જોઈએ, તો એના વિશે જરા થોડીક માહિતી આપશો. સાહેબ, આપણે વાત કરીએ એ પ્રમાણે કે ટકાવારીના આધારે શું કામ ડિસિઝન ન લે છે, એટલા માટે કે હમણાં જ મેં વાત કરી કે ઘણી વખત બાળકો એક્ઝામ દેવા જાય ને ત્યારે થોડા ડિપ્રેશનમાં આવે. તો ડિપ્રેશનમાં આવ્યો તો કોઈ હાર્ડ પેપર આવ્યું અને કદાચ એ બાળકની ટકાવારી ઓછી આવી, કદાચ એ બાળક 90% એક્સપેક્ટ કરતો હતો અને એના 80 આવ્યા અથવા 70 આવ્યા, તો એના આધારે હવે એનો ગોલ હતો
કે મારે એન્જિનિયર થવું છે, પરંતુ હવે ગોલ જ ચેન્જ કરી નાખે, પરંતુ એની 3 કલાકની જે મહેનત હતી એ 3 કલાકમાં બતાવી નથી શકી. તો કદાચ 90%ના 70% આવશે તો એ શું એન્જિનિયર નહીં બની શકે? ચોક્કસ બની શકશે. શું કદાચ એ 70% આવે તો શું બાળક સીએ નહીં બની શકે? ચોક્કસ બની શકે. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ટકાવારીના આધારે 60%નો બાળક પણ આજે ડોક્ટરી ફિલ્ડની અંદર કામ કરે છે, સરસ મજાની પ્રેક્ટિસ કરે છે. આપણા જેવા ઘણા બધા બાળકો છે સાહેબ કે જે ઓછી ટકાવારી આવી અને 10માની અંદર એમને 78%નો સ્ટુડન્ટ હતો અને હાલ આઈઆઈટીની અંદર સ્ટડી કરી રહ્યો છે. તો આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ટકાવારીના આધારે જે બાળકોને, કેમ કે શું કામ કે તમે અધર સ્ટેટની અંદર જાઓ ત્યાં 11 જે ક્લાસ છે તો ઓલરેડી માર્ચ એપ્રિલ મહિનામાં સ્ટાર્ટ થઈ જાય છે ને આપણે ત્યાં એવો ટ્રેન્ડ છે કે રિઝલ્ટ આવે પછી શું કામ કે એ લોકોનું ડિસિઝન એકદમ ક્લિયર છે અને એ જ બાળકો સાથે આપણા બાળકોને કોમ્પિટિશન કરાવવાની છે. જો એ બાળકો સાથે આપણે એટલા 4 મહિના લેટ રહીશું, રિઝલ્ટ આવે ત્યાં સુધી વેઇટ કરીએ કે 11th માટે કે ત્યાર પછી 11th ચાલુ કરીએ તો આપણે આપણા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. તો એટલા માટે બાળકોએ થોડું અર્લી ડિસિઝન પણ લેવું જોઈએ કે શા માટે 11thની અંદર અત્યારથી જ એડમિશન ફિક્સ કરવું જોઈએ. એના માટેનું એકમાત્ર કારણ છે. અને કંઈ પણ એવી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આજે પોડકાસ્ટ જોઈ રહ્યા હોય એમને કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો મૂંઝવતો પ્રશ્ન હોય, એની ટાઈમ પીપી સવાણી ગ્રુપના એક્સપર્ટ કાઉન્સેલરનો સંપર્ક કરી શકે છે. એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમારું કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. 1 કલાકનો પૂરતો સમય લઈને આવજો. અમારી ટીમ, એક્સપર્ટ કાઉન્સેલરની ટીમ તમારા એક પ્રશ્નોના ખૂબ ડિટેલથી જવાબ આપશે. તમારા કોઈ પર્સનલ એવા પ્રશ્ન હોય કે સર મારે કારકિર્દીની પસંદગી કઈ રીતે કરવી, મારા આટલા ટકાવારી આવી છે, મારે કયા ફિલ્ડની અંદર પસંદગી કરવી જોઈએ, કે મારે હજુ પણ 10મા ધોરણની અંદર હજુ સમય બાકી છે તો એમાં મારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. આમ તો વાત કરવા જઈએ તો 1 કલાકનો પૂરતો સમય ચાલ્યો જાય, પરંતુ આપણે પોડકાસ્ટની અંદર બેઠા છીએ એટલે ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો મારી દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓની વિનંતી છે કે કદાચ તમારા એવા કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય એની ટાઈમ તમે અમારો સંપર્ક કરી શકશો. પોડકાસ્ટના અંદર અમારી ડિટેલો પણ શેર કરવામાં આવશે, એ ડિટેલ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સર. વિશેષ તમે ખૂબ જ સરસ હિરેનભાઈ, બાળકોને પોતાના ભવિષ્ય માટે માહિતગાર થાય એ માટે તમે ખૂબ જ સરસ માહિતી આપી છે. એ બદલ વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલની અંદર એડમિશન લેવા માટે એડમિશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા કોમર્સની બાકી છે તે પહેલા મોટા ભાગની સંખ્યામાં એડમિશનો અમે કવર કર્યા છે અને એડમિશનો થયા પણ છે. બરાબર, એ દર્શાવે છે કોમર્સની સફળતા પીપી સવાણીએ બરાબર.